સ્થાનિકોમાં ભયનો માહોલ છે। ખાસ કરીને 500 મીટરના દાયરામાં પતરાના શેડ અને ગોડાઉન આવેલા છે। ત્યારે અગ્નિકાંડ બાદ સોસાયટીની આજુબાજુથી કમર્શિયલ એકમો દૂર કરવા માંગ ઉઠી છે। સોસાયટીની પાસે આવેલા અનેક ગેરકાયદે ગોડાઉન છે, જ્યાં પ્લાયવુડ, સનમાઇકા સહિતનો લાકડાનો સામાન ગોડાઉનની અંદર ભર્યો હોવાની ફરિયાદ ઉઠી છે। સાંઈબાબા પાર્ક સોસાયટીના રહીશોએ તંત્રને આ અંગે ફરિયાદ કરી અને રહેણાંક વિસ્તારમાંથી આવા ગોડાઉન તાત્કાલિક હટાવવા માંગ કરી છે। ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ જે આ જગ્યા છે તેનાથી લગભગ 500 મીટરના અંતરે જ હજુ પણ લોકોના જીવ પડીકે બંધાયેલા છે। કારણ કે જે ઘટના સ્થળ હતું તે ઘટના સ્થળની આજુબાજુના જ વિસ્તારમાં હજુ પણ એવા શેડ આવેલા છે કે જે શેડની અંદર ગોડાઉન બનાવવામાં આવ્યા છે। એક બે નહીં પરંતુ સંખ્યાબંધ એવા શેડ છે કે જે શેડમાં જ્વલનશીલ પદાર્થ હોય કે પછી લાકડાના ગોડાઉન હોય કે અન્ય કોઈ પણ વસ્તુઓના ગોડાઉન બનાવવામાં આવ્યા છે। આ તમામ જગ્યાઓ જોખમી છે। સ્થાનિકોએ આ બાબતે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે કે આખરે આ પ્રકારના ગોડાઉન રેસિડેન્શિયલ વિસ્તારને અડીને આવેલા છે, જેમાં દુર્ઘટના થવાના પૂરા ચાન્સ છે। ફરી એક વખત દ્રશ્યો બતાવીશું અને સ્થાનિક સાથે વાત પણ કરીશું। યશપાલસિંહ, કયા પ્રકારની ડર લાગી રહ્યો છે, કયા પ્રકારનું જોખમ લાગી રહ્યું છે? આપ જોઈ રહ્યા છો કે જે આ એક સાંઈબાબા સોસાયટી આવેલી છે એની એક્ઝેક્ટ પાછળ દિવાલ ટુ દિવાલ આખા લાકડાના અને ગોડાઉન છે, જેમાં ટ્રક વેચે એમાં 50 થી 100 ટ્રક માલ સમાય લાકડાના એ આખા ગોડાઉન આવેલા છે, જે એક જ દિવાલે અને જે આ ભાડે આપેલા છે જેની મંથલી આવક 4.5-5 લાખ રૂપિયા ગણાય। એટલે ભાડા હાટું આ ગમે એને આપી દે છે। આ જીવતા બોમ્બ છે, પાછળ બધા નાના ફેમિલી જ રહે છે માણસો, અને એ બધાની પરિસ્થિતિ શું થાય જો આવું થાય તો આ તો ક્યાંય ન રહે। તમને લાગે છે કે આ તમામ ગોડાઉન કાયદેસર હતા અને કેટલા સમયથી છે આ ગોડાઉન? આ ગોડાઉન 3 વર્ષથી એમનેમ કન્ટિન્યુ 3 વર્ષથી છે। લાગે છે કાયદેસર હશે? કાયદેસર નથી લાગતા। આમાં જીએસટી નંબર તો આપને ખબર જ છે કે બધું જે એપ્લિકેશનથી એમાં મળી જાય છે, બાકીનું તો કાંઈ હોતું નથી। પછી આના જેવું થાય ટીઆરપી જેવું। કઈ મટીરિયલના ગોડાઉનો છે, કેટલા અંદાજે ગોડાઉન હશે કે જે સોસાયટી નજીક આવેલા છે? સોસાયટીની એક્ઝેક્ટ સાંઈબાબા પાર્કની બેક સાઈડ એક્ઝેક્ટ દિવાલે આવેલા છે, અને ઓછામાં ઓછા લગભગ 4 થી 5 ગોડાઉન કન્ટિન્યુ છે, તો જેમાં પ્લાયવુડ ઓલા લાકડા આવે ને જે ઈ છે, અને સનમાઇકા છે, જે ફેવિકોલની બધું છે કે હા કેમિકલ્સથી માંડીને બધું રાખે છે કે એ જરાક આગ પકડે એટલે સ્વરૂપ આના જેવું થાય। ટીઆરપીનું જે આપણે થઈ ગયું એ જેવું સ્વરૂપ થાય। અત્યારે કોને કોને આવેદનપત્ર આપવામાં આવ્યા છે? આપને જે અત્યારે ભય સતાવી રહ્યો છે તે કયા પ્રકારનો? અત્યારે જે ભય સતાવી રહ્યો છે અમને આની જ બીક છે સોસાયટીવાળા લોકોને, અને અમે આવેદનપત્ર મ્યુનિસિપલ કમિશનર સાહેબને આપેલ છે, કલેક્ટર સાહેબને આપેલ છે અને પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપેલ છે। ટૂંકમાં કહીએ તો માત્ર 500 મીટરના અંતરે કે જ્યાં અગ્નિકાંડ થયો છે, 500 મીટરના અંતરે આવેલી આ જગ્યા છે કે જ્યાં કોઈ પણ પ્રકારે કાયદેસર રીતે પરવાનગી વગર ચાલતા આ ગોડાઉન આવેલા છે કે જે રહેણાંક વિસ્તારને લગોલગ આવ્યા છે। આખરે આ ગોડાઉન સામે કોઈ પણ કાર્યવાહી ક્યારે થશે તેની રાહ રહીશો જોઈ રહ્યા છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે જિગ્નેશ પટેલ, TV9 રાજકોટ।